વેલકમ ટુ સોનીસ મિની કિચન. આજે આપણે સુરતીઓના ફેમસ એવા નાયલોન ખમણ બનાવીશું. ખમણ નામ સાંભળતા લોકોના મોઢામાં પાણી આવી જાય. સૌ પ્રથમ એક બાઉલ લઈ તેની અંદર સુગર, સોલ્ટ, લીંબુના ફૂલ, હિંગ, હળદર પાવડર અને પાણી એડ કરી વિસ્કરની મદદથી હલાવી લઈશું. આવી રીતે બરાબર મિક્સ કરી ખાંડ ઓગળી જાય ત્યાં સુધી હલાવીશું. ત્યારબાદ તેમાં 2 ટેબલસ્પૂન ઓઇલ એડ કરીશું અને તેને પણ બરાબર મિક્સ કરીશું. ત્યારબાદ એક બાઉલ લઈ તેમાં ચણાનો લોટ લઈશું. તેમાં રેડી કરેલું આ પાણી એડ કરો અને વિસ્કરની મદદથી હલાવો. જરૂરિયાત મુજબ તમે પાણી વધારે એડ કરી શકો છો. હલાવતા જાઓ અને પાણી એડ કરતા જાઓ. જરૂરિયાત મુજબ થોડુંક વધારે પાણી એડ કરીશું અને મિશ્રણને બરાબર મિક્સ કરીશું. તેની અંદર ગઠ્ઠા ન રહી જાય તે રીતે એક સ્મૂથ બેટર તૈયાર કરવાનું છે. તેને 10 મિનિટ રેસ્ટ આપીશું. 10 મિનિટ બાદ તેમાં ખાવાનો સોડા એડ કરીશું અને બરાબર એક જ દિશામાં તેને ફેટી લઈશું. તો આ રીતે બેટર રેડી છે. એક પેન લઈ તેમાં પાણી એડ કરી તેને બોઇલ કરવા માટે મૂકીશું. તેમાં એક સ્ટેન્ડ મૂકી અને એક પ્લેટ ઢાંકીને તેને ગરમ થવા માટે મૂકો. ગરમ થઈ ગયા બાદ એક પ્લેટને ઓઇલ વડે ગ્રીસ કરી તેની ઉપર મૂકો. તેમાં તૈયાર કરેલું બેટર એડ કરો. ત્યારબાદ તેને પ્લેટ વડે ઢાંકીને 15-20 મિનિટ સુધી ચડવા દો. 15-20 મિનિટ બાદ તેને નાઇફની મદદથી ચેક કરો. આવી રીતે જો ક્લીન દેખાય તો તૈયાર છે આપણા નાયલોન ખમણ. થોડા ઠંડા થયા બાદ તેને કટ કરી લે. આવી રીતે કટ કરીને રેડી કરીશું. વઘાર માટે એક કડાઈ લઈશું. તેમાં ઓઇલ એડ કરીશું. ઓઇલ ગરમ થઈ ગયા બાદ તેમાં રાઈ એડ કરીશું. કડી પત્તા એડ કરીશું અને થોડા લીલા મરચાં પણ એડ કરીશું. થોડી ખાંડ એડ કરીશું અને થોડું પાણી એડ કરીશું અને તેને ગરમ થવા દઈશું. 1-2 બોઇલ આવે ત્યારબાદ તેને ઉતારી લઉં ગેસ પરથી.
હવે તેને તૈયાર થયેલા ખમણની ઉપર રેડીશું. તેની ઉપર ધાણા સ્પ્રિંકલ કરીશું, સેવ સ્પ્રિંકલ કરીશું. તો આ રીતે તૈયાર છે સુરતી નાયલોન ખમણ. થેન્ક્સ ફોર વોચિંગ સોનીસ મિની કિચન. આવી નવી નવી રેસીપી જોવા માટે ચેનલને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય, ટેક કેર.